શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 માહવદ ચોથને શનિવાર તારીખ 9/2/1985 ગરુડા પ્રથમ પ્રકરણનું 43મું વચનામૃતમ શરૂ. સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. હરે ભગવાન. કેતા હતા એમ એકાએક ઓલું થયું હોય, અકસ્માત થયો હોય અને તોય ભગવાન માંથી વૃત્તિ જલ્દી જાય નહીં અને એકાએક મૂર્તિ માં જ વૃત્તિ ચડે નહીં, એમ ફગે નહીં. એ અગાઉ હું એનો કેવી રીતે અભ્યાસ થતો છે? અભ્યાસ તો કરીએ છીએ. અભ્યાસ વાલી વસ્તુ યાદ આવવી જોઈએ. જેટલું વાલ્યપ નું સ્થાન નક્કી થાય એટલું યાદ આવે. વાલ્યપ કેટલી છે એમાં દેખાય. અને આમ તો આ જે અકસ્માતો થાય ના થાય ને એમાં એ ન લેવાય. ત્યાં બધી ભ્રમણામાં વહી જાય. આય ન સાંભળે, આય ન સાંભળે. ત્યાં સાંભળ્યા જ કરે તો અકસ્માત ન કહેવાય. તો જાગૃતિ અવસ્થા રહી. આ જાગૃત ન હોય તરત જ ભ્રમણામાં વહી પણ એમાં ભ્રમણામાં ખબર ન હોય ને જો જગત ના લવાજખા કરે તો એમ જાણવું કે ભગવાન માં યત નથી. ત્યાં તરત લવાજખા ઉલ્યા હોય અને નો સાંભળે એવું હોય, કારણ કે બુદ્ધિ જ ભ્રમણામાં આવી જાય. આવા જંખરા બોલતો એમ તો લખ્યું મારી કે અંધકાર સ્મૃતિ ન રહી, કદાચ એવો ભગવાન નો ભક્ત અંતિ આવે મતીસા ગતિ એમાં જે આવે છે કે બલ્લા જેવું બોલતો હોય પણ એનું કઈ ઓલું અકલ્યાણ ન કરે. પણ એ અકસ્માત વસ્તુ છે ને એ કઈ ભગવાન તમે સંભાળો તો ન સાંભળે, ન યાદ આવે. બુદ્ધિમાં ઝલક ભ્રમણા ની આવી જાય. ભ્રમણા ની આવી ગઈ એટલે ઓલું દેખાય નહીં. આય નો દેખાય ને આય નો દેખાય. અકસ્માત એટલે એ તો પરિસ્થિતિ જેવી હોય. એટલે સ્થિતિ જેવી હોય. આ ગર્ભ માંથી બહાર નીકળે ત્યારે બહાર નીકળવા ટાણે એને દુઃખ બહુ હોય. એમાં પછી ભોગવેલું દુઃખે ભૂલી જાય અને બહાર આવ્યા પછી આઈનું યાદ ન રહે. એ બધું એવું છે. દરવાજો થી આની પા આવ્યો એટલે આની પાનું ખબર જ નહીં કઈ. દુઃખ ભોગવીને આવ્યો ને એ દુઃખ નો યાદ હોય, કઈ ન હોય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1876 ના મહાસુદી સાતમ ને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબાર માં શ્રી ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર સાંજને સમય વિરાજમાન હતા અને માથે ધોળી પાગ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને પાગને વિશે પીળા પુષ્પના તોરા લટકતા હતા ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાન ને ઉપર પીળા પુષ્પના ગુચ્છ ખોશા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ સર્વે ભક્તજન ઉપર કરુણાની દ્રષ્ટિએ કરીને સર્વ સામું જોઈને બોલ્યા છે, સર્વે સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ. જે શ્રીમદ ભાગવત પુરાણ માં કહ્યું છે જે ભગવાન ના ભક્ત હોય તે 4 પ્રકારની મુક્તિ ને નથી ઈચ્છતા અને બીજા પણ જે ભગવાન ના મોટા ભક્ત છે તે એમ કહે છે જે ભગવાન ના ભક્ત હોય તે 4 પ્રકારની મુક્તિ ને નથી ઈચ્છતા. તે 4 પ્રકારની મુક્તિ તે શું?
તો એક તો ભગવાનના લોકમાં રહેવું, અને બીજું ભગવાનને સમીપે રહેવું, અને ત્રીજું ભગવાનના સરખું રૂપ પામવું, અને ચોથું ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું. એવી રીતે જે 4 પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનનો ભક્ત નથી ઈચ્છતો ને કેવળ ભગવાનની સેવાને ઈચ્છે છે. તે ભક્ત 4 પ્રકારની મુક્તિને શા સારું નથી ઈચ્છતો? એ પ્રશ્ન છે. 4 પ્રકારની મુક્તિ પેલી એને મગજમાં સ્થિર કરવી જોઈએ ને, તો વાંચી ગયા. સ્થિર છે ને, જેમ ક્યાંક પોટલું બાંધો, એમાં જુદી જુદી વસ્તુ હોય એ ભેળી કરીને બાંધવી પડે ને. આનું પોટલું બાંધ્યું, આપણે શું ઈચ્છા કરીએ બનુભાઈ? આમાં તો મુક્તિ ની ઈચ્છા આ તો કેવી રીતે મળે નહીં ને ઈચ્છા કેવી રીતે કરવી, એવું તો બહુ મોટું વાત છે. ભગવાન ના લોક માં રહેવું, એની સમીપ માં રહેવું, રૂપ ને પામવું, ઐશ્વર્ય ને પામવું, આ બુદ્ધિ ની વાત. અને એવી પાછી ઈચ્છવી નહીં ભગવાન ને કરતા. એ પાછું ઈચ્છે જ નહીં. આપડે તો ઈચ્છીએ છીએ ને અક્ષરધામ માં જવું નથી કહેતા. આમ તો આ મુક્તિ નું નામ પડે એટલે ઓલું નામ સાંભળી સાંભળીને ભડકતા હોય એટલું, બાકી અજાણી રીતે તાને ઈચ્છતા હોય બધી વસ્તુ. ઈચ્છા ન હોય. આ બોલીએ એટલે ઈચ્છા થઈ ગઈ. હા, તો બોલે એટલે ઈચ્છા થઈ ગઈ. ના, એમાં તો કઈ ઈચ્છા કંઠે કરે તો ઈચ્છા થઈ ગઈ. હે, ત્યાં સુધી પહોંચી ન એટલી દ્રષ્ટિએ પહોંચતી નથી. દ્રષ્ટિ અહીંયા જમવાનું હોય જે ટાણું, અને આપણને મનગમતા ભોજન જ આજ પીરસાવાના છે, અને તહીં જમવા જાય આગળથી હવાદ કેવો આવતો હોય, મનગમતા જાણી ગયા એટલે. અને એ ટાણે કોક કે હાલો આ મુક્તિ તમારા માટે. એ ભોજન સારું લાગે કે મુક્તિ સારી લાગે? પછી વાત પછી બીજી વાત. હજી તો આનો વિચાર આપણે કોઈ કરતા નથી. વાંચીએ છે, બોલીએ જાય પાછું, પણ કરે છે કોણ? તમે ગ્રસ્તો છોકરા જન્મા એટલે ત્યાંથી નક્કી થઈ ગયું કે આ બાળકો આપણા. વગર કહીએ એની ચિંતા કરતા જ હો. દેશ પરદેશ જાઓ તો આવડા છોકરા સાંભળતા હોય. એને માટે ત્યાંથી પાછા વળો એટલે તરત કઈક લાવવાનો વિચાર થાય. તમે હતા રામજીભાઈ દળા હતા, તમે નહોતા. ઘનશ્યામ સ્વામી હતા આફ્રિકા. એ હાલવાટા ને બધું સાંભળે ને, પછી આ બધું લઈ જાય તો કસ્ટમ માં દુઃખ પડે. પછી એના છોકરા અને છોકરીઓ વળી પાછા બીજા કોક હોય કે બધા એના હાટું ઘડિયાળ એક એક લઈ જાય, કાંડા બધી નાની નાની. પણ રાખવી કેમાં? ઇન્કમ કસ્ટમ માં. પછી હોશિયાર હરિભગત હોય, હોશિયાર હોય, સાધુ થી હોશિયાર હોય. હા, ગુરુ કહેવાય. એટલે હારી ગૌમુખી કરી કપડા ની. પોતે દરજી રહ્યા ને, મજાની બનાવી. અન્ન ના ભાગમાં 2 પડ પાછા. શું 2 પડ? એમાં એક દી આમ બપોર વચ્ચે એ જાગે ને ગોઠવે, મારે નીકળવું. મેં જય સ્વામિનારાયણ. તો જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મેં કહ્યું હું મીંડા કરું છું કે સારું લ્યો. એ ઓલી બરાબર ઘડિયાળ મારી પર રાખી અને 1-2 ટાંકા મારે, એટલે હલે નહીં, ચલે નહીં. એમ કરી કરીને 10-12 ઘડિયાળો મોટી એમાં બધી અંદર ગોઠવી ગઈ છે. અને પછી અમારે એક જાડી માળા હતી સાધુ પાસે,
તો આ માળા મને દેજો. એ માળા ગૌમુખી માં રાખી. એટલે આમ અડે તો એ પારા દેખાઈ જાતા ને. હવે એને ગોખાવવું પડ્યું હતું, કોઈ યાદ કરવું પડ્યું. ઓલ્યા છોકરામાં એવું હેત છે ને, કેટલી મહેનત. તો મેં તો પૂછ્યું, મેં કહા તમારા છો ભાઈ ન હોય, અમારા છોકરો છે ને હર્ષદ, એની હાળી છે એના હાટું, એટલે છોકરાને હાળી એટલે ક્યાંનું ક્યાં હેત થઈ જાય ને. એ બધું ગોઠવું ખરું. પછી પ્લેન માં બેઠા હતા, ગૌમુખી તો આમ કર્યા જ કરે, ગૌમુખી બરાબર રાખે. ઉતર્યા ની આવ્યા, પણ હું આવ્યો જાઉં મારી વાહે ને વાહે આવે બરાબર. હો એટલે સ્વામી નીકળી જાય તો હું અહીંયા નીકળી જાઉં એમ. ત્યારે સાધુ આવડા કઈ તમે સાંભળો ને તો આમ આમ કરે, બોલે નઈ, પણ મારો પીછો ન છોડે, પડખે ને પડખે. એટલે ગૌમુખી આમ રાખે પાછી બરાબર. સાધુ કે ઓલો અમલદાર હતો એ હારો હતો કે સ્વામીજી ને ત્યાં નહીં, આ બાળ નથી જવા દો. એટલે એને પડખવાનું ખોલી દીધું. એનો ઓલો માણસ હતો મહારાજ, આમ ચાલો તો આપણે ભેળા ભેળા હાલ્યા તો ઓલે એ તું ક્યાંય આમ આઘાત લાગી ગયો ને કે હવે પકડાઈ જશું હવે, પણ નીકળી જાય તો એમ કરી. પણ આ કેવું છે એમ, જો પોતાનો દીકરો દીકરી તો સાંભળે, પણ છોકરાની હાળી એના હાટું એક ઘડિયાળ લઈ જવીશ કે છે. પણ એ ગ્રસ્તમાં હોય જ એવું બધું. આપણે હવે વિચાર કરવો હોય ને ઉપર બધો એવું ક્યાં સાંભળે ભગવાન. જેવા દેહના સંબંધી એમાં હેત, એવું કઈ આમાં થોડું હેત હોય છે. વાતું કરી એ થવું મોટી વાત છે. બોલો. તેનો ઉત્તર જેને જેવો આવડે તેવો તે કરો. પછી સર્વે પરમાંશ ઉત્તર કરવા લાગ્યા, પણ ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે ભગવાનનો ભક્ત થઈને એ 4 પ્રકારની મુક્તિની ઈચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય. પણ સકામ નું કોઈને દુઃખ છે ના, એ ભલે લખે, આપણને આઘાત લાગે ના, આઘાત નથી લાગતી. લાગે છે ને આઘાત. હવે એની ઉપરથી માપ કાઢો, આપણું જ્ઞાન કેટલું. સકામ કહે તો રડવું આવે. કોઈ કે તમે ભગત ખરા પણ સકામ છો, એટલું કહો કે મેં શના તમે મેં નિષ્કામ સમજ બોલી છે. પણ કઈ સકામ કહીને રડવાનું આવે? ના પાડી, રડવાનું ન આવે. રડવાનું ન આવે. કબૂલ ન કરી, કબૂલ ન કરી એ કાંઈ નહીં એમાં. હવે એની ઉપર માપ કાઢવું પડે કે આપણી સમજણ કેટલી અને આપણે કેટલા ભક્ત છીએ એમ દેખાય. પણ વેલા મોડું એ કરવું પડશે. જો ઉના પાસે હમઢિયાળા ગામ છે, શું એ ભગત નું કહેવાય. ક્યાં છો? જ્યાં નથી રાવલી કાંઠે. આહિર લોકો એ આ ભેંસું ને આ ઢોરા રાખે, ચારવા જાય. મેં દેખેલા, પણ મેં મોટી ઉંમરમાં દેખ્યા હતા. કાકા મોટા બાપાના ભાઈઓ છોકરાઓ ભેંસું તો બેડી બે ગાવડીઓ હોય, પછી એ બધા ચારે. એક ગાવડી નો વાછડો હશે, એ ભેળો આંટા મારે. ઉન્નળ અને મેરામણ કાકા મોટા બાપાના ભાઈઓ, એ ક્યાંક હારું હારું ઘાસ હોય ને, તે ઓલ્યો 14-15 વર્ષનો છોકરો એની કોળી વાઢી અને તરત ઓલા વાછડા ને દેવા જાય. રૂપાળું હોય વળી વાછડું
એટલે ઓલા બીજા ઢોરા ચરતા હોય તેમાંથી હારું હારું આવડા લઈને એને ખવારી આવે. બીજો એનો ભાઈ એ 2 વર્ષે મોટો, એલા પણ હવે હું વાછડે વાહ વળી ગયો છું. એ બિચારો ત્યાં વચમાં પૂછે ને પૂગી શકે નહીં, તો મારે એને ખવાડવું જોઈએ ને. એ 2-5 ઘરે એમને થયો તો વળી પાછો આ કોળી લઈને આમ આવ્યો. હવે મૂકીને તો થયા વાછડામાં એટલું બધું એક કરીને બેઠો જાય ગોલોકમાં. કે મર્યા પછી જાશ ગોલોકમાં, વાછડામાં એક છે. એટલે આવડો ખીજાણો, તું ગોલોકમાં જાઉં, હું શાનો જાઉં? હું વાછડા ને કોળી દઉં એટલે ગોલોકમાં જાઉં? તો જવું જ પડે ને. નહીં, હું તો અક્ષરધામ માં જવાનો. એટલે 2 જણા બાંધણું થઈ પડ્યું. ઓલો જરાક મોટો હતો, ત્યાં માર્યો એક લપાટ. ઓલો કે મને એક તો ગોલોક માં જવાનું કે વળી પાછો માર જાય તું ગોલોક માં. કે લ્યો એ બાજા તો ઓલી પાછળ નાનો હોય તો રડે, એટલે મોટે માર્યું એટલે હવે રડતો. ગામ જરાક કિલોમીટર દૂર જવું હશે, રડતો રડતો ઘર તરફ આવ્યો ને ત્યારે મોટા ને લાગી બીક કે આગળ બાપા ને કહેશે બાપુ મને ધકશે પાછા. એ વાહે વાહે આવ્યો પાછો. બોલ્યો આગળ ચાલ્યો ગયો, આવડા વાહે થી આવ્યો. એ બાપો એની ઓસરી ઊંચી હોય, આયરોની ભરતી ભરી હોય, તે ખાટલા ઉપર બાપો માળા ફેરવતા હશે. સંબંધી પાસે આવે એટલે છોકરા પછી બહુ રડે. ત્યાં ખડકી માંથી મીંડો રોવા. અહીંથી કરે બાપા હું કામ રડે છે, કોણ તને કઈ કર્યું? આવીને એકદમ ખાટલે ઊંધો પડી ગયો ને બાપા બાપા તો શું? મને મોટે ભાઈએ ગોલોક માં જવાનું કહ્યું. લ્યો તે હું કામ ગોલોક માં જાઉં? હું તો મહારાજ નો ભગત છું, મારે તો અક્ષરધામ માં રડતો રડતો પણ શેમાંથી થયું? ઓલી વાછડો હતો તો હું એને કોળિયું દેતો હતો. ત્યાં મને કે તું હર વખત વાછડામાં હેત રાખે છે, જાય ગોલોક માં અક્ષરા. તે બાપા મને શું કામ ગોલોક માં કહે? મારે તો સ્વામી બાળ મુકુંદાજી કંઠી બાંધી છે ને મોટાનો આશરો થયો. હવે આપણે શું કામ ગોલોક માં જઈએ? આપણે તો અક્ષરધામ માં જવાય ને. ત્યારે બાપા કે અક્ષરધામ માં જવાય. તો ભાઈએ કેમ મને એમ કહ્યું? હશે મૂર્ખ. ત્યાં તો ભાઈ આવ્યો પાછો, એની દરવાજેથી પોક મેલી રડતો આવ્યો. એટલે પણ છે શું? તો કે આ આજે મારી હામો બોલ્યો ને બાજુ શું કામ? તો કે એ વાછડા ને કોળિયું દેતો હતો, મેં એને કહ્યું જાય ગોલોક માં. તમારા લોકો તું ગોલોક માં જાય કે હું છે ને ગોલોક માં જાઉં? મેં કહ્યું તું જાય. એની તકરાર થઈ પડી છોકરાઓમાં. હો એ ગોલોક માં જવું એ તો ગાય જેવું લાગ્યું ને તઈ રેડિયો હોય ને ભાઈ. પછી ભગત વિચાર કરે કે આને સાધુ ને દેખાડવા છે, પછી એના ફળીમાં જ મંદિર હોય બાગુ વખત જવાય. હાલો આપડે સ્વામી પાસે જઈએ, તમારી 2 ની તકરાર સ્વામી વેચી દે. હું પેલો વહેલો સાધુ થયેલો અને પુરાણી સ્વામી હતા મંદિરમાં, અને આપણે નવા જેવા બેઠા હોય ત્યાં ડોહા 2 ના બાવડા ચાલી ઓલા હું કરે આવ્યા. એ સ્વામી આ 2 ભાઈઓ ભાગ્યા છે, હવે વેચી દો, થોડુંક વેચી દો 2 ને, બાધે નહીં. બોલી શેમાંથી? એલા છોકરા સ્વામી આગળ કોક છોકરા પાસે બોલાયું. નાનો બોલ્યો, પછી મોટો બોલ્યો. સ્વામી જો આમ ભાગ્યા 2 અને 2 લપાટું મારી લ્યો હવે છાનારો. સ્વામી એની તકરાર વેચી દો 2 ની. સ્વામી કઈ ભલે કે તમે અક્ષરધામ માં જ જવાના, તું અક્ષરધામ માં જ જવાનો, બાંધો 2 મૂકી દીધું. થઈ ગયું ઈટાણાનું. હો તો હારું, ગોલોક માં નહીં ને? તો નહીં નહીં, તમે અક્ષરધામ માં જવાના. કે આપડે સાધુ ને રડવું આવે? હે કે ઓલા છોકરાની સમજણ ના આપડી સમજણ કેટલી હશે? બનુભાઈ જરા વિચાર પણ સંતો એ ગોખાયું હશે ને કોક? નકરી કેમ બને? સંતો એ ગોખાયું. સંતો ને કેટલું તાન હશે એની મંદિરો નહીં, કાંઈ નહીં, ગામડે ફરવા જાય, આવા હરિભગત તૈયાર કરે. લ્યો
કરીએ છીએ ને આપણે બરાબર, એમ જોવું જોઈએ. તો ગોલોક ના અક્ષરધામ માં તો તકરાર થઈ પડી. એ ભેદ સમજાય કેવા કેવાય? એવો ભેદ સમજાય તને સમજણ. નાના છોકરા નહીં ભાઈ. આ તમે વાંચવા માંડ્યા ને મને યાદ આવી કેમ બોલો. અને ચતુર્ધા મુક્તિ ને ન ઈચ્છે ને કેવળ ભગવાન ની સેવા ને જ ઈચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય. તે શ્રીમદ ભાગવત માં કહ્યું છે જે મત સેવયા પ્રતિતમ ચ સાલોક્યાદિ ચતુષ્ટયમ નેચ્છન્તિ સેવયા પૂર્ણા કૃતોન્યત કાલ વિપ્લુતમ. જો આવી ગયું ને શું મારી સેવાથી જ જે સંતોષ છે એ ચતુર્ધા મુક્તિ ને ઈચ્છતા જ નથી. આપણે હું ઈચ્છીએ છીએ? આપણે તો આ લોક નું ઈચ્છીએ. આ લોક નું શું? પણ દેહ સંબંધી. કહું દેહ સંબંધી શું? દેહ ને સારું થાય ને મન નું ધાર્યું થાય ને એવું બધું ઈચ્છીએ. ના, મન નું ધાર્યું. મન નું ધાર્યું ના હોય એટલે બધું જગત આખું ગુહાઈ ગયું. શૂન્ય શૂન્ય. આ સમજણ આપડી. બોલો. સાલોક્ય સાર્ટી સામીપ્ય સારૂપ્યેકત્વમપ્યુત દીયમાનમ ન ગૃહણંતિ વિના મત સેવનમ જનાઃ. શું દીયમાનમ ન ગૃહણંતિ? આપે ભગવાન આપે તો એને ગ્રહણ કરતા લેતા નથી. આપડે એવું હશે કે હાલો અક્ષરધામ માં અમે તેડવા આવ્યા તો હાલો કે નો હાલો? દીયમાનમ ન ગ્રહણંતિ. જો નથી લેતા. આવી સમજણ વેલા મોડી ભગવાન ના ભક્તે કરવી જોઈએ. કુતોન્યત કાલ વિપ્લુતમ. કાળ જેને ખાઈ જાય એવા પદાર્થ ની તો ઈચ્છા જ ક્યાં હોય? ભગવાન ના લોક માં રહેવું, સામુપ્યમાં રહેવું, ઐશ્વર્ય પામવું એના કરતા સુખ વધારે કેવી રીતે માન્યું? ભગવાન ના સેવા. હજી સેવા ને આપણે જાણતા નથી. એ તો અહીં સેવા કરીએ છીએ ને એમ સેવા શબ્દ નો અર્થ આપણે લઈ લઈએ છીએ. સેવાનો એ અર્થ નથી. ભગવાન સિવાય કઈ ઈચ્છા જ કરતા નથી. ભગવાન ને સેવા કરાવવી છે એટલે એને સેવા જોઈએ છે, એને ઈચ્છા છે. હવે કેવી રીતે તમે સેવા કરો? શું સમજાય તમને? મને એમ જ પ્રશ્ન થતો હતો કે સેવા કરવી હોય તો ભગવાન ની સમીપમાં રહેવા તો ઈચ્છવું પડે, અને સેવા કરવી હોય તો જાદી શક્તિ હોય તો જાદી સેવા કરીએ. તેમાં નડતર રૂપ શું? નડતર રૂપ ભગવાન ની સેવામાં ચાર મુક્તિ. નડતર રૂપ તો કઈ નહીં, ઉલટી સહાય રૂપ તો થાય છે. સહાય રૂપ નથી. એક આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ છે એટલે વસ્તુ નોખી નોખી તો તમે માની ને લોકમાં રહેવું, એના સરખું ઐશ્વર્ય પામવું એટલે આ ઐશ્વર્ય, આ એનો લોક એમ તો માની ને તમે. પણ એક ભગવાન ની મૂર્તિ માં બધું આવી જાય. ઓલિયામાં નો આવે, નોખું નો. ભગવાન ની ઈચ્છામાં અનુરૂપ હોય તો મળવું હોય તો મળો, પણ ન મળવું હોય તો ન મળો. એનો કઈ સંકલ્પ નહીં. એમ સંકલ્પ બિલકુલ ન રહે. તઈ ભક્ત કહેવાય. જરાક ઈચ્છા કરી એટલે જો દુનિયામાં કહું તમને, હવે ભેળા ભેળ કોઈ દી કહ્યું નથી. આ તમે બધા છો, ભેળા રહો છો કે નોખા? એક જ જગ્યામાં છો ને? મારી પાસે છો ને કે તમારી પાસે છે? બધા જો આને કઈ દેતો નથી પદાર્થ પાનો, તો દુનિયામાં આની આબરૂ છે, ઓલા મંદિરો મારે એની આબરૂ છે, અને કઈ દેતો તો નથી. એક આમ મેળવી જોવો ને થોડું
અને આમાં રહીને થોડુંક મન ધાર્યું કરવા ઈચ્છે એટલે ફેંકાઈ ગયો. આ ફળ એને ન મળે. પરાણે પછી રહેવું પડે. એટલું શું હાલે નહીં એટલે એમને રહેવું પડે. રહેવું પડે એટલે એને ફળ મળે. પછી આટલું એક દ્રષ્ટાંત દઉં. એમ ભગવાન પુરુષોત્તમ નારાયણ અનંત કોટી આત્માઓ એને આશ્રય બેઠા છે. કોઈ દી આત્માને સંકલ્પ એવો ન થવો જોઈએ ભગવાન મને આ દે તો ઠીક. જો આપણે આ ચરણારવિંદો ની વાત નીકળી ત્યારે આ બે ચાર સાધુ કે તમે આમ કરી નાખો. હું પેલો નતો બોલ્યો, હું ગોખી નતો બેઠો હતો, તમે બોલ્યા એટલે હું રાજી થયો. તમે એક ભગવાન માં હેત કરીને બેસો પછી બીજું કઈ ન ઈચ્છો, ભગવાન રાજી થાય. ભગવાન રાજી થાય. અને જ્યાં સુધી પદાર્થ પાનું અથવા મન માન્યું આપણે ગોખી રાખ્યા એ વસ્તુમાં તમે જ્યાં લગી રોકાવ ત્યાં લગી તમને શાંતિ ને સુખ હોય જ નહીં. એકલા એકલા હાલે નહીં એટલે અકળાયા ખરો. પછી ગુંગળાઈને બેઠું રહેવું પડે. સુખ શાંતિ નહીં. સુખ શાંતિ તો નિષ્કામ ભાવમાં જ છે. એ નક્કી કરી રાખવું છે. વાંદરી નું બચ્ચું શું? બિલાડી નું બચ્ચું. વાંદરી નું બચ્ચું અહીંયા ચોંટે અને વાંદરી આ જાળવે ને આ જાળવે ઠેકડા મારતી હોય, પણ વાંદરી અહીંયા હાથ રાખ્યો હોય એક હાથે કૂદતી હોય. એક હાથ બચ્ચાને હાવ નવું હોય ને એને હાથ રાખે છે. અને બિલાડી મોઢામાં પકડ્યો, એ મોઢે જ પકડે વિયાણા પછી. અને અડધું આમ લબડે અડધું આમ લબડે ને આ ઘેરે થી આ ઘેરે ને આ ઘેરે ફરે બધી. અને ઈનું ઈ મોઢું ઉંદરડા નહીં પકડે જો. પણ ઉંદરડા ને તો મોઢું અડે જ્યાં એનો ભૂકો પડી જાય. અને પોતાના બચ્ચાને બિલાડી પકડે છે. કેટલા હાથ ઘર ફરે અને ઓલું ઊંઘતું હોય એમ જ લબડતું હોય. એને જરાય બીક નહીં કે મને ખાઈ જાય. અને ઉંદર તો તરત જ મરી જાય મારી પાસે. એમ સાચા ભક્ત જો મને ખાઈ જાય અને ઉંદર તો તરત જ મરી જાય મારી પાસે. એમ સાચા ભક્ત જો થયા એની ભગવાન ચિંતા કરે છે, એને એમ જાળવે છે. બિલાડી પોતાના બચ્ચાને મોઢે પકડે ને જાળવે, દાંતે ન ધરાય ખૂટે એમાં. સાચા ભક્ત ને ગુરુ અને ભગવાન એ આવા હાચવે છે. અને મન ધાર્યું કરનારા ને પછી હાચવે નો હાચવે એમ કઈ નઈ. એને હાથ બાદ ટેકો દેવો પડે. વાંદરી જેમ એ વળગી રે બિચારો. જો ત્યાંથી છૂટવું પડશે ફોદા વેરાઈ જાય ઝાડવા ઉપરથી. પણ વાંદરી ના બચ્ચાને હાથ દેવો પડે, બિલાડી ના બચ્ચાને નહીં. શરણાગતિમાં એના વિભાગો છે બધા. એટલે આપણે જો ભગવાન ના સાચા ભક્ત થવું હોય તો વાંદરી ના દ્રષ્ટાંતમાં રહેવું જોઈએ. કઈ મનમાં સંકલ્પ જ ન થાય આમ હું કરું આમ હું કરું. એ જો કર્યું એટલે એને અજ્ઞાની ઠેરાવ્યા, આપણે જ્ઞાની ઠેર્યા. પોતાના સંકલ્પ નો નિર્ણય કરે એટલે એ જ્ઞાની થયો. જ્ઞાની થયો એટલે ગુરુ ને ભગવાન ને અજ્ઞાની માન્યા. ઓલા ભગવાન રાજી કેમ થાય ભાઈ? જો ગુણત્તાન સ્વામી હતા ને, દરવાજા માંથી નીકળ્યા, બાલક ઉપર સાધુ હતો, કામ હાલે આમ રસો બાંધકામ. પણ એને કેદાડાની ખીચ ચડેલી, કારણ કે કોક રસોઈ દેવા આવે ને ભક્તો, સ્વામી કે રસોઈ નથી લેવી, કડિયાના પગાર ચડી ગયા છે, એમાં વાપરીએ તમારા રૂપિયા. હો ઓલો જો ભગત હારો હોય ને, ભલે મારા જેમ તમારે ઠીક પડે એમ વાપરો, આપી દો. તેથી મંદિરોમાં હતું નહીં કઈ, અને બાંધકામ ના હાલતા હોય. અને કેટલા દેવા હતા, મારે તો સાધુ જમાડવા છે. હા પડે
જમાડતો. બોલ્યો કે તમદાર એમ કરું એમ કરો. ઓલી રસોઈયું આમાં વપરાઈ જાય કડિયામાં, એટલે આવડા ને પછી કોહ ચોપડાય નહીં પૂરો. કોહ ચોપડવામાં સમજો તમે ન સમજો. તેલ ચોપડે આ ખેડૂત લોકો હોય ને એ આગળ ચામડાના કોહ હતા, એને ક્યારેક ક્યારેક ચોપડવો પડે, નહીં તો ફૂંકાઈ જાય મારી પાસે. એટલે અમારું એ દ્રષ્ટાંત છે. એટલે આ ચામડું જ છે ને, એટલે આને ચોપડવું પડે. સમજ્યા? લાડુ આવે તો ચોપડાય ને થોડો. જયારે એવા હોય ને એ રાહ જોઈને બેઠા હોય અને ગુણાતાન સ્વામી ના પાડે એમ કે કોક જમાડે એમાં આડા પડે છે. લે એ સ્વામી ઉપર ખીચ ચડે. કોક જમાડે એનું કડિયા ને દઈ દે. સાધુ ને જમાડતા નથી. સાધુ નો મહિમા છે કઈ, અને એમાં ઓલા દેવા આવ્યા હોય ને એમાં ઓછી સમજણ વાળા એમાં તણાઈ જાય. પછી તે દે એવું ને એવું હતું. ત્યારે આ તણાઈ એમાં નવાઈ દે. વિચાર કરજો બધા. હાલો એનો અર્થ એ છે જે જો ભગવાનના નિષ્કામ ભક્ત, જે ભગવાનના નિષ્કામ ભક્ત છે તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી, તે જો એ ચતુર્ધા મુક્તિમાં ન હોય તો એને ઈચ્છે જ નહીં. ઈચ્છે જ નહીં. અને એક સેવાને જ ઈચ્છે છે. અને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે. અને એ ભક્ત નથી ઈચ્છતા તો પણ બળાત્કારે ભગવાન એને પોતાના ઐશ્વર્ય સુખ ને પમાડે છે. એ કપિલદેવ ભગવાને કહ્યું છે જે અથો વિભૂતિમ અથો વિભૂતિમ મમ માયા વિનસ્તામૈશ્વર્ય મષ્ટાંગ મનુ પ્રવૃત્તમ શ્રીયમ ભાગવતીમ વા સ્પૃહયંતિ ભદ્રામ પરસ્ય મે તેષ્ણુવતે તુ લોકે. એ નિષ્કામ ભક્ત ને જ ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે. એને જ જ્ઞાની કહ્યો. શાસ્ત્ર ભણેલો નહીં હો. આવી જેની સમજણ આવી એનું નામ જ્ઞાની. શ્લોક નો અર્થ નથી આવડતો. કેમ નથી આવડતો? બોલો ફેર બોલો. હાલો. અથો વિભૂતિમ મમ માયા વિના તામ ઐશ્વર્ય મષ્ટાંગ મનુ પ્રવૃત્તમ વિભૂતિમ મમ માયા વિના. પદચ્છેદ કર્યા વિના કઈ અર્થ નો થાય ને. માયા વિના તામ ઐશ્વર્ય મષ્ટાંગ મનુ પ્રવૃત્તમ. તામ છે જો. તામ ઐશ્વર્ય મષ્ટાંગ મનુ પ્રવૃત્તમ. અષ્ટાંગમ અનુપ્રવૃત્તમ. બોલો. શ્રીયમ ભાગવતીમ વા સ્પૃહયંતિ ભદ્રામ. ભદ્રામ એટલે કલ્યાણમય એવી અષ્ટ પ્રકારની સિદ્ધિ એને. બોલો. પરસ્ય મે તેષ્ણુવતે તુ લોકે. પરસ્ય એટલે ભગવાન. એના લોકમાં અશ્નુવતે જે રહી છે એને ત્યાં વગર ઈચ્છે મળે છે. એટલે અશ્નુવતે એટલે ભોગવે છે. આ ઈચ્છતો નથી એને ભગવાન પરાણે આપે છે. આમાં વિભૂતિ અને ઐશ્વર્ય બે એવું એ ઘણા ફેરક છે. બેઠા બેઠા એના વિચાર કરવા પડે. હો શું જો આ તમે આ બધા વાંચો છો ને, હું તો પછી જો એવું કવર કરવા બેસું ને તો વંચાય જ નહીં. તમારા ઉચ્ચાર રસ્વ દીર્ઘ બરાબર થાય છે ને, અને મને ઘડીએ હાલે નહીં, બધું દેખાતું. પણ હવે એ તમારે કોઈને વિચાર જ નથી થતો. આપણને તો આવડી ગયું, ભણી ગયા, હા ગ્રેજ્યુએટ થઈ ગયા, એટલે બધું આવડી ગયું. અત્યારનો આ સમય કોઈ ભાષાનું જ્ઞાન જ નહીં. કોઈ ભાષા વિના અર્થ થતા હશે. ઠીક છે, તમને જ હું કહું. અત્યારે તો મને ખબર નથી તમારી રીતિની. ગરાગો જાજા આવે, અમે સમજાવતા હો, છોકરો બીજાને સમજાવે, તમે આની બા બીજાને સમજાવો, ત્યાં કોઈક મુખ્ય મહેતાજી હોય એ કઈ કેતો હોય, પણ ધણીની કાનની વૃત્તિ બધે હોય. ધણીની એકલાની હોય, એમાં કોઈ ભૂલતો હોય તો જાણીને હુંકારો કરે તો ઓલાનો અવાજ આમ આવે, એ બોલે બીજું
અને આમ ખંજોળાય આમ કરે ત્યાં બોલો સમજી જ જાય. સમજી જાય કે ન સમજી જાય બધું આવી જ જાય એમાં ને એમાં. એ આખી ભાષા છે. વેપારીમાં મુંબઈમાં મેં તો બહુ જોયું છે એવું. આપડે બેઠા હોય ને ગ્રાહક આવે આવ્યું ઓરો આવ્યું રાખી લે બરાબર. એમ કરે હા કેમ છે એમ નહી. ઓઈલાનો હાથ ને આનો હાથ આંગળીમાં બોલતા આંગળીઓ ઉપર બોલતા હોય. ના આટલું તો પાછું બોલતો આમ મોઢેથી મોઢેથી બીજા ગમે એ સાંભળે તો એને કઈ ખબર ન પડે. હવે એક આ વ્યવહારમાં કેટલી કળા છે. અને આ ભગવાન ના માર્ગ તમે હાવ ઈથી હલકો કે બોલે તો મળે એમ ને. હજી આપડે કેટલા કાચા છે અહીંયા માર્ગમાં એને જોવું છે. ત્યાં મળે તમે મળીને મને ભણાવો પછી. કારણ કે ભણમણા રહ્યો ને અને તમે તો ગર્ભ માંથી ભણીને આવ્યો. આપણું જ્ઞાન છે આ બધું એક ચીજ નું જ્ઞાન. તો આપણે માણસ ના જો જ્ઞાન માણસ ને ન હોય તો માણસ નો. જો મારા મુગત સ્વામી જાણી જાય કે અહીંયા હતા ને ત્યાં ખેતીવાડી હાંચવતા. એમાં હું જો ચોક માં નીકળ્યો હોઉં તો એ ત્રાહી આંખે મારું આમ જોઈ રાખે કે નક્કી આગળ કઈ કહેશે, નક્કી આગળ કઈ કહેશે, ભૂલ કાઢશે. એ કાઢવું ખરો પછી. વિચાર કરજો કે આપણું તો ગજું કેટલું ચકલી નું મોત ઢેફલે હોય એને તોપ ન મંડાય. ચકલી ને માટે કઈ તોપ હોય કોઈ દી એ પથ્થર હોય ને ઢેફું હોય ને ધૂળ નું એ આમ કરો ને જો અડી ગયો તો ઓલું બિચારું મરી જાય. છઈ તો ચકલિયા જેવા મળા તો એટલે દાંત આવે એવું છો. આ ભગવાન નો માર્ગ છે એ કઈ સમજવા જ નહીં દેતો. એ કઈ સમજવાનું જ નહીં હોય એમાં. જો બીજું કહું હું હું કયા ભાવમાં વાંચતો અને તમે કયા ભાવમાં વાંચો એટલે તમારી બુદ્ધિ મારા કરતા આગળ વહી ગઈ હોય. નો ખબર પડે કઈ હો. પણ આના જેના પૂર્વના હારા ભાગ્ય હોય ને એ હવળા ઘાટ કરે, બાકી તો હવળા જ કરે. એ રીતિ જેવી પછી વજ્રલેપ થાય અને ઉલટી મલિનતા થઈ જાય. આ અથો વિભૂતિ મમ માયાવી ના. ભગવાન કેવો છે માયાવી. આપણને કોક માયાવી કહે તો સારું લાગે પણ ભગવાન ને માયાવી ગયા. કેમ ગયા? માયા ના અર્થો ઘણા થાય છે. માયા એટલે જ્ઞાન પણ થાય, માયા એટલે સંકલ્પ પણ થાય. પણ અથો વિભૂતિ મમ માયાવી ના છે ને. પણ તરત યાદ આવ્યું કે આનો અર્થ થાય. પાછા ભાગવત ભણી જાવ અને એની વાતો કરો. આ બહુ શીખવા જેવું છે. શાંત મગજ રાખીએ અને ખુબ જ માલિબા ઊંડા ઉતરો તો અહીંયા અર્થ થાય. ભાગવત જાણે આ પેલી બીજી ચોપડી ભણે એવું હશે. બરાબર ને? જો માયાવી ના છે, ભગવાન માયાવી છે. અને કોક માણસ ને માયાવી કહીએ તો ખીજાય ને. ભગવાન ને માયાવી કહો તો ભગવાન નો ખીજાય નહીં. માયાવી શબ્દ નો અર્થ જ જુદો. દુનિયાની અંદર જે આ કઈ બની રહ્યું છે એ માયા એટલે ભગવાન ની કળા શક્તિ છે. એને અંગે આ બધું બની રહ્યું. એ કળા શક્તિ કેની? માયા એની. એની માયા છે. જો આપણે આટલા બધા બેઠા છે, હવ માના પેટ માંથી જન્મા છે ક્યાંથી કહો, છતાં હવ ની બુદ્ધિ ને હવ ની રીતિ એક છે જુદી જુદી. હગા ભાઈઓ ને તમે જોઈ લ્યો. ઈ એવો માયાવી છે
એને બનાવતા આવડે એવું કોઈને ન આવડે. તરત ઘાટ બદલી જાય, તરત ને તરત. અને આપણે ક્યાંક આગળ હતા એ આવડા ગામડામાં ભૂચ્યું બધા એ જોડા સીવતા ખરું. જેની પેઢીએ જોડો સીવાડ્યો હોય એ કોક ખેડૂ એ પહેર્યો હોય અને બજારે નીકળ્યો હોય અને મોચી ની આંખ પડી જાય તો મારી પેઢી નો જોડો લાગે છે એવી ઓળખાણ મોચી નહીં આવી જાય. મારી પેઢી નો જોડો લ્યો. આ ઘરે ઘરે કેટલી પેઢીઓ શિવવાની છતાં કોઈ જોડો કોઈના જેવો ખરો? કોઈ જોડો કોઈના જેવો ખરો? બે ભાઈ હોય તો જુદા જુદા લે. એને જીવતા આવડે એવું કોઈને ન આવડે અને ઓળખે જ નહીં. કારણ કે બીજો એના જેવો હોય તો ઓળખાય ને. છે ને મહારાજ કે ભગવાન મૂળો પણ જાજા દાડા જો ભેળા રહી તો ઓળખાય ગયો. એટલે ઈશ્વર કેવો માયાવી છે કે એને આવડે એવું કોઈને ન આવડે. એમ માયાવી શબ્દ નો અર્થ. માયાવી એટલે આપણે આ કપટ કરીએ એવા માયાવી નહીં. એની અલૌકિક શક્તિ છે. આપણે કામ કરીએ અને ભગવાન કરે, બે વચ્ચે આટલો તફાવત. એને એવું ને એવું સેમ્પલ નીકળે જ નહીં. શું એને ઘરે સેમ્પલ જ નથી? તમે માલ બનાવો એના સેમ્પલ હોય કે આ દુકાન નો માલ, આ દુકાન નો માલ, આ દુકાન નો માલ. એક મા બાપ ને સૌની જુદી જુદી આકૃતિ. આકૃતિ એક છે, સ્વભાવ જુદા, બોલવાનું જુદું, રેણી કરણી જુદી, કામ કરવાની રીતે જુદી. બાપ ગમે એટલું શીખવાડે તો એની નીતિ પ્રમાણે શીખે, બીજી રીતે ન શીખે. જો શ્રીજી મહારાજ બધાયા, એને ઘણા જીવોને ઉપદેશ દીધો. એ શ્રીજી મહારાજ જેવા થઈ ગયા. ગોપાળાનંદ સ્વામી ઘણા ને શીખવાડ્યું પણ એના જેવા થયા. ગુણાતાનંદ સ્વામી કેટલા ને શીખવાડ્યું પણ એના જેવો થયો કોઈ. કરવા જાય તો ન થાય. હું તમને ધક્કું વધુ ને ધાર્યું ન કરવા દઉં તો મારું ક્યાંથી હાલે આમાં મારા બાપ? કારણ કે તમને સર્જનારો બીજો છે. એને એવા સર્જ્યા છે ને, હું રોકું તો કેમ રોકાય? એની રીતે તમારી કઈ કારી ફાવતી નથી. પણ આ ભગવાન ની કળા ને તો જોતા શીખવી જોઈએ ને. કળા ને એ માયાવી છે. અથો વિભૂતિમ માયા વિનસ્તા તામ ઐશ્વર્યમ અષ્ટાંગમ અનુપ્રવૃત્તમ. અષ્ટાંગમ ઐશ્વર્યમ, ઐશ્વર્યમ અષ્ટાંગમ અનુપ્રવૃત્તમ. એવી રીતે લખ્યું, માયાવિના મમ વિભૂતિમ અનુપ્રવૃત્તમ અષ્ટાંગમ ઐશ્વર્યમ. ન ભગવાન ઈચ્છા કરે અને ભગવાન બોલ્યો નો ઈચ્છે તો એને આપે છે. અને ભાગવતીમ શ્રીયમ ભદ્રામ ભાગવતીમ શ્રીયમ અશ્નુવતે. ભાગવત એટલે ભગવાન સંબંધી જે કોઈ કઈ છે. શ્રી એટલે લક્ષ્મી એમ ન ગણવું, પદાર્થ હોય નહીં. શ્રી એટલે એના એ સાધનો કહેવાય. એ બધા એને મળી જ જાય. નો ઈચ્છા કરે તો એ ભગવાન આપે. આ મોટો રાજા હોય, એનો બંગલો અંદરના ભાગમાં હાંચવા નોકર રાખ્યો હોય, એને જ હાંચવાનું હોય. વાળતા વાળતા કોઈ નો હોય તો ઘડી ખુરશી બેહવાનો હવાટ લઈ લે હોય. જોતો જાય. આ ભગવાન ને ઘેરે આપણે બધાને જવાનું. એની જે સમૃદ્ધિ છે એ ભક્ત ને પણ ભગવાને તો આપી દે છે, પણ આવડા લેતો નથી. આપે ને લેતો નથી. જો લીધી તો સકામ થઈ ગયો. એ માને લઈ ગયો. ઈચ્છા કરી કે સકામ, અને ઈચ્છા ન કરે તો અપરાણે દે. એવું
અને નિષ્કામ ભક્ત ને જ ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે. એને જ્ઞાની કહ્યો. અને જે સકામ ભક્ત છે તેને અર્થાર્થી કહ્યો છે. અર્થાર્થી. અર્થાર્થી શું કહેવાય? પ્રયોજનાર્થી. પ્રયોજન હોય ત્યાં એટલા પૂરતું જ એની આરાધના હોય, પછી પ્રયોજન સિદ્ધ થઈ જાય એટલે એને ભૂલી જાય. કીર્તન આવડે છે ને? નથી અર્થાર્થી શ્યામ. ભૂતર ભાવિક ભાવના. ભૂતર ભાવિક ભાવના નથી અર્થાર્થી શ્યામ. પણ એનો અર્થ કર્યો છે ને, બોલતા હશો ઘણી વખત, પણ પાછું આમ મેળ હોય જ નહીં મારી પાસે. ભૂતર ભાવિક ભાવના નથી અર્થાર્થી શ્યામ. બોલો, એમાં આવી ગયું એ બધું. જો ભૂધર ભાવિક ભાવના, ભગવાન તમારી ભાવના, ઈચ્છા, રુચિ એને જ ભગવાન જોવે છે. નથી અર્થાર્થી શ્યામ. તમે અનકોટ આંખો લાવીને ધરો ભગવાન ને, હારી હારી વસ્તુ, ભગવાન હામુય જોતો નથી. એ તરત જ આપડા લાવનાર ની ભાવના ને દેખે છે માલિપા. જો ભાવના પવિત્ર છે તો એ ગ્રહણ કરે છે. અને ભાવના મેં અનકોટ કરાયું, મેં આ બનાવ્યું, અમારી સેવા છે એમ મને બોલવા એટલે ઓલો લેતો જ નથી. અર્થાર્થી નથી. અર્થાર્થી ઈ અર્થ. અર્થ એટલે આ ચીજ વસ્તુ, એનો અર્થી. અર્થી એટલે યાચક, ભિખારી. આ ભગવાન પદાર્થ નો ભિખારી નથી. પદાર્થ નો ભિખારી તો માણસ હોય, ભગવાન હોય કોઈ દી નથી. અર્થાર્થી શ્યામ. શ્યામ નથી એનો અર્થી એટલે ભિખારી, પદાર્થ નો ભિખારી નથી. અને ભૂદર ભાવિક ભાવના એ આમાં રોકાયા, ઓલામાં નથી રોકાયા. સમજાણો એમાં? ભગવાન છે એ ભાવના ને જોવે છે, પણ અર્થાર્થી એટલે પદાર્થ ની એની આગળ કિંમત નથી ભગવાન ને કઈ. હજી નો આવ્યું. અર્થના અર્થી, અર્થના એ ભિખારી છે ભગવાન. અર્થના અર્થી. અર્થી એટલે ભિખારી. ભગવાન ભિખારી એ જોઈએ છે ને? જો જોઈએ છીએ એમ થયું એટલે ભિખારી થયા. ભગવાન ને જોઈએ છીએ એમ આપણે કહીએ તો ભિખારી થયા. જો કેમ ધર્મદાસજી સમજાણો? અર્થાર્થી હો, અર્થના અર્થી નથી ભગવાન. બોલો. અને તેને અર્થાર્થી કયો છે. માટે ભગવાન ના ભક્ત ને ભગવાન ની સેવા વિના બીજું કઈ ન ઈચ્છવું, અને ઈચ્છે તો એમાં એટલી કાચપ કહેવાય. ઈચ્છું એટલે કાચપ, એટલે ભગત નથી પૂરો. આપણે કેવા ભગત થવું? આવું તો છે નિષ્કામ. આ બધો અભ્યાસ તો કરવો પડે હો, તરત નો થાય, ધીરે ધીરે થાય. અને જો કાચપ હોય તો નિષ્કામ એવા જે ભગવાન ના એકાંતિક ભક્ત તેનો સમાગમ કરીને એ કાચપ ને ટાળવી. જો કાચપ હોય તો કેમ ટાળવી? આવી રીતે જેમાં ના હોય એવી કાચપ એમનો સમાગમ કરીને ટાળવી. એવા આપણને કોઈ દેખાય ખરા? દેખાય તો ખરા. નો દેખાય. કારણ એમાં જ ભૂલ દેખાતી હોય કોઈ વધારે દેખાય. હવે કેનો સમાગમ કરો? એમાં ભૂલ ન દેખાતી હોય પણ અમારા મનને તાણ હોય એટલે એને મેળવવા પ્રયત્ન કરતા હોય કે આમાં પાત્ર માં દોષ ન હોય. ના ના, એને ભૂલવાનું ગણતા હોય ને તો કઈ ના, એનો કોઈ ઉપાય નથી. એને આવડે નહીં એટલે શું થાય? તો કોઈ એનો ઉપાય નથી. ઉપાય છે જ નહીં એનો. એવું જ પછી ધર્મ કાંટા નો વિશ્વાસ જ નહીં, પછી ક્યાં કાંટા નો વિશ્વાસ કરો? એવું છે. એવું લાકડાની દાંડી હોય તો વિશ્વાસ ન થાય. સ્વભાવ પડી ગયો ને, સ્વભાવ આપણને સ્વભાવ પડી ગયો. આપણે કીધું ઓલો જોખી દે હાથો વલ્લીભાઈ નો કાંટો. બોલો. એવા જે ભગવાન ના એકાંતિક ભક્ત તેનો સમાગમ કરીને એ કાચપ ને ટાળવી. ઇતિ વચનામૃતમ. એવી રીતે 43મું વચનામૃતમ થયું. એનો સમાગમ કરીને એની ક્રિયા ન ગમતી હોય તો પછી ટાળવાની વાત ક્યાં થઈ?
ઉભી કરવાની વાત ઊભી કરવાની વાત છે આ બધી. અનુભાઈ ઓછા હંમેશા વાંચો છો ને? આવું કેવી રીતે પાછી પડે? હે? આવી રીતે પાછી પાડીને કોણ સમજાવે? પેલા આજ ટેવ હતી. સાધુ સંત ગામડામાં જાય એટલે બોલાવે, બેહો બાપા, બેહો બેહો, જો વાંચીએ. સમજ્યા? હું આમાં એક લીટી વાંચીને પૂછે, શું સમજ્યા, શું સમજ્યા? પેલે દાડે તો કોઈ ન સમજતા હોય, પણ એમાં જાગૃતિ આવી જાય. તો કરી જતા હોય કેટલો. બોલો સહજાનંદ